નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર બાદ 10ના ઉમેદવારોએ ફોર્મ રદ થયું છે। સુરતમાં કોંગ્રેસને બીજો ઝટકો પહોંચ્યો છે। સુરતના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। સુરતના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। દુર્ગાવતી નિષાદ નામના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। શહેર પ્રમુખે મેન્ડેટ જમા ન કરાવ્યું હોવાના કારણે ફોર્મ રદ કરવામાં આવ્યું છે। કોંગ્રેસના શહેર પ્રમુખ ભાજપને ફાયદો કરાવવા ખેલ કર્યો હોવાનો ઉમેદવારનો આક્ષેપ છે। વિપુલ ઉધનાવાલા દ્વારા પૈસા લઈને ભાજપને ફાયદો કરાવવાનો ખેલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ચૂંટણી લડવી છે, જો મને કોઈ પણ થશે તો તેની જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે, તેમ દુર્ગાવતી નિષાદે જણાવ્યું હતું। મારી સાથે ઘટના બની કે બરોબર એ ગેમ સોચી સમજી ગેમ રમી છે, કેમ કે એ લોકોને ખબર હોવા છતાંય એ લોકોએ મને ફોર્મ માટે દોડાવી, જમા કરાવી। ફોર્મ જમા કરીને આવી છતાંય મેં કોંગ્રેસના પ્રમુખને ફોન કરીને જાણ કરું છું કે સર મેં ફોર્મ જમા કરી દીધું છે, ઓકે બેન ડન। ત્યાં સુધી વાત થઈ તો આજે મેન્ડેટ જમા નહીં કરવાનું કારણ એમને ખબર જ હશે, એટલે એમને બરોબર એમને ભાજપને જીતાવવાનો આક્ષેપ છે। કોંગ્રેસ સાથે રહીને અને ભાજપને સાથે મળીને ગેમ રમે છે, અરે તો પૈસા ખાઈને બેઠા છે વિપુલભાઈ। મારે ચૂંટણી લડવી છે, મને કોઈ પૈસા નથી જોઈતા, મને ચૂંટણી લડવી છે। મારા 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 જે પક્ષમાં હું મારે લડવું માંગુ છું, જીતું કે હારું, પણ મને કાયદેસર લડવી છે। મારી મહેનત મને મેન્ડેટ જમા નથી થયું, ચકાસણીમાં મને ખબર પડી કે મેન્ડેટ જમા નથી થયું। આ ભૂલ કોંગ્રેસ વાળાની ભૂલ છે, કોંગ્રેસ પાર્ટી વાળાની ભૂલ છે।